સંસ્થિતા નમતસ્ય નમતસ્ય નમતસ્ય. આજે ખોડલ મોગલધામની અંદર જે સમૂહ લગ્નનું આયોજન અને માં ભગવતી મોગલની પ્રેરણાથી, માં ખોડલની પ્રેરણાથી આ હેતલમાં અને કુંવરમાએ જે સરસ કાર્ય કર્યું છે અને આ કાર્યની અંદર ઉપસ્થિત રુદ્ર બાપુ, અંકલેશ્વર મહાદેવના મહંતશ્રી અને અહીંયા આપણા હજુ અત્યારે આપણને એમનું વાણીનું સરસ આપણને રસપાન કરાવ્યું એવા જગદીશભાઈ મકવાણા, મુખ્ય દંડક સાહેબશ્રી, મારા મિત્ર કનકસિંહ રાઠોડ અને આપણા મશરૂબાના ભુવા ચંદ્રસિંહ અને દરેકના નામ તો નથી આવડતા, પણ દરેક અહીંયા મહેમાન જે ઉપસ્થિત છે એ બધાને આ મા ભગવતીનું, મા હેતલમાં કાર્ય કરે છે, પણ આપણે અહીંયા મા ભગવતીની પ્રેરણાથી આવ્યા છીએ. મા મોગલની, મા ખોડલની પ્રેરણાથી માએ આપણને બોલાયા છે, ત્યારે આપણે અહીંયા બધા હાજર થયા છીએ. અને આ કાર્ય છે એ પ્રેરણા થઈ અને માએ કર્યું અને આપણે આ બધાએ સહભાગી બન્યા. એની માટે દરેકને મા ભગવતી આવીને આવી પ્રેરણા કરતા હોય માને, અને આવા નવા સરસ કાર્ય કરાવે. અને અહીં બેઠા છે એ પણ આવા કાર્યમાં, સરસ કાર્યમાં જોડાય અને કાર્ય કરે એવી માને હું પ્રાર્થના કરું છું. અમને અને દાજી બાપુ અને નાજાભાઈ આ સરસ કાર્યને અને દરેક જે સ્વયંસેવકની ટીમ છે આના કાર્ય જે માને કીધું કે માં તમે ચિંતા ના કરશો, અમે પૂરું પાડશું, એવા દરેક કાર્યકરોને અને દરેક સ્વયંસેવકોને માં ભગવતી ખૂબ બાજુમાં જોર આપે અને આવા સરસ કાર્યની અંદર ખૂબ કાર્ય કરતા રહે એવી માને પ્રાર્થના. અને અહીંયા જે પ્રભુતામાં પગલાં માંડીને નવ દંપત્ય જીવન જે આગળ શરૂ કરવા જઈ રહ્યા છો, તો આજે એવું આ સાનિધ્ય છે, એવું માનું આ પરાંગણું છે, બરાબર ને. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો અહીંયા મા પાસે છોડતા જજો, કારણ કે એક મારું વ્યસનનું મુખ્ય એક અભિયાન ચલાવું છું બાપુ. અને અહીંયાથી તમે શરૂઆત કરી છે, ધર્મથી શરૂઆત કરી છે, તો ધર્મની અંદર આપણે એવી કંઈ કુટેવ હોય તો છોડીને જઈએ, જેથી કરીને આજે દીકરી તમારા સાથે ભરોસે આગળ 7 ફેરાના જન્મ બાંધીને તમારા સાથે જે દાંપત્ય જીવન જીવવા માગે છે એનું જીવન ખરાબ ના થાય એટલા માટે. તો અહીંયાથી માને ભગવતીના સાનિધ્યમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો છોડીને જજો, કારણ કે વ્યસનથી પોતે તો નબળા થઈએ છીએ, બરાબર ને, સાથે સાથે આપણા પરિવારને પણ નબળું કરીએ છીએ, સાથે સાથે આપણા કુટુંબને પણ નબળું કરીએ છીએ, સાથે સાથે આપણા જિલ્લાને, તાલુકાને અને આપણા દેશને પણ આપણે નબળો કરીએ છીએ. કારણ કે જે યુવા પેઢી જે વ્યસન તરફ જતી રહે, બરાબર ને, તો એ દેશનો યુવા પેઢી છે, દેશનો પાયો છે, બરાબર ને. તો ક્યાંક ને ક્યાંક આ વ્યસન આપણા, અને કારણ કે આપણે રાષ્ટ્ર વિશે વિચારશું તો જ આપણે ધર્મને સાચવી શકશું, બરાબર. રાષ્ટ્ર છે તો જ ધર્મ છે, ધર્મ છે તો જ રાષ્ટ્ર છે. એટલા માટે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એમાં ભગવતીને ઓલામાંથી છોડીને જજો. અને દરેકનો મને આ સમૂહ લગ્નની અંદર આમંત્રણ આપ્યું, દરેક બધા સ્વયંસેવકનો માનો બધાનો ખૂબ ખૂબ આભાર. આવતા વર્ષે મા પાછા સમૂહ લગ્ન કરે ફરતી એવી માને પ્રાર્થના. જય દાદા બાપુ.